વડોદરા જિલ્લાના સાવલી નગરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ચોંકાવનારી પરિસ્થિતિ સર્જાઈ છે। નગરના મુખ્ય રસ્તાઓ પર ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગાંધી ચોકથી લઈને બરોડા ભાગોળ સુધી પીવાના પાણીની લાઇન ફાટી જતા ભારે જળબંબાકાર સર્જાયો છે। આ પરિસ્થિતિ દરમિયાન જનતા માટે જનહિતમાં અમલમાં લાવવામાં આવેલી કેન્દ્ર સરકારની નળ સે જલ યોજના સાવલીમાં ફેલ થઈ હોવા જેવા આક્ષેપો ઉઠી રહ્યા છે। આ યોજના હેઠળ દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હાલ તો રોડ પર પાણી વેડફાઈ રહ્યું છે અને ઘરમાં લોકો તરસે છે। હકીકતમાં લગ્નસરાની મોસમ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની કમી જણાઈ રહી છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું કે તેઓ કલાકો સુધી પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ અનેક લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। જાહેર માર્ગો પર પાણી વહેતા વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે અને ગંદકીના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે। નગરજનોના જણાવ્યા મુજબ નગરપાલિકા તરફથી સમયસર જાળવણી અને લાઇન ચેકિંગ કરવામાં આવતું હોત તો આજે આ સ્થિતિ સર્જાત નહોત। લોકોને ગુસ્સો છે કે તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જતાં જીવન યાતનામય બની ગયું છે અને જાહેર સ્વાસ્થ્ય સામે પણ સવાલ ઊભા થયા છે। આ મુદ્દે નગરપાલિકા કે કોઈ જવાબદાર અધિકારી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। લોકોની માંગ છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને નળ સે જલ યોજનાને વાસ્તવમાં જમીન પર ઉતારવામાં આવે। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા। નગરપાલિકા દ્વારા જે વિકાસની વાતો કરે છે, નરેન્દ્ર મોદીજીની સુપર સરકાર, અહીંયા ભૂપેન્દ્રભાઈની સરકાર અને ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે, ખરેખર સાવલીમાં જાતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ જાતે આવે, તપાસ કરે, ગટરમાં ઉતરે અને ખબર પડે કે ગટરની સાવલીની શું યોજનાની શું સ્થિતિ છે। બીજું કે પાણીની પીવાની પાણીની પાઇપલાઇન આજે ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી વારંવાર અમે કોર્પોરેટર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ વિસ્તારનું કોઈપણ સત્તાધીશોએ ધ્યાન આપ્યું નહીં। માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરની ખુશામતખોરી અને ખોટી ખુશામતખોરી કરી અને અમારો આ વિકાસ અટકાયો છે। એ તમને દેખાય છે ભર ઉનાળે 45 ડિગ્રી તાપમાન હોવા છતાં આજે ચોમાસા જેવી સ્થિતિ કરીને મૂકી છે અમારા લોકોની। અમે જે ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીંયા જીવે છે તેમની દયાજનક પરિસ્થિતિ છે। ખરેખર આ કોન્ટ્રાક્ટરને, આ મુખ્યમંત્રીને અને આ ભાઈ કહે છે ને કે હું ચોકીદાર, અહીં આવીને ચોકીદારી કરે તો ખબર પડે કે અમારી સ્થિતિ શું છે। વારંવાર ગરીબો માટે પાણીની રજૂઆત કરી છે, ત્યાં પાણીની પાઇપલાઇન નખાતી નથી 6 વર્ષથી આ વિસ્તારમાં એવા ઘેરો છે કે તેમને પાણી નથી મળ્યું અને આ મેઇન રોડ ઉપર ખુલ્લી ગટરો, ખુલ્લો પાઇપલાઇન પાણી જાય છે, વેડફાય છે, તેના બાજુ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી। અમે છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના લોકો લાઇટ, જે એમની સ્ટ્રીટ લાઇટ છે તે ઘણા ટાઈમથી 10 દિવસથી બંધ છે, સતત ફરિયાદ કરવા છતાંય આજ દિન સુધી લાઇટ ચાલુ થઈ નથી અને આ પાણીનો વેડફાય થાય છે। જે કોન્ટ્રાક્ટરને આલેલું છે એ કોન્ટ્રાક્ટર પર કોઈની લગામ નથી અને આ પ્રમુખ ઉપર કોઈની લગામ નથી। આ પ્રશાસન ફેલ ગયો છે અને માત્ર ને માત્ર આ દેશને છેતરવાનો ધંધો ભાજપ કરે છે। એ વાત સાચી એ લોકોએ સાબિત કરી બતાવી। તમારી શું માંગણી? મારી માંગણી એટલી જ છે કે અમારા વિસ્તારની અંદર જે પાણી વેડફાય છે એ પાણી વેડફાય નહીં। ગામની અંદર ઘણા પ્રસંગો છે આજે ક્ષત્રિય સમાજમાં, તેમના માંડવાની વચ્ચે રહી પાઇપલાઇનના પાણીની ફાટી અને એમનો માંડવાનો પ્રસંગ બગાડ્યો છે, ત્યાં પણ પાણી નીકળ્યો છે।